સુરેન્દ્રનગર શહેરમાં સરદારસિંહ રાણા પુલ આવેલો છે. આ પુલ 2003માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આઈ.કે. જાડેજાના હસ્તકે આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પુલનું નામ ક્રાંતિવીર સરદારસિંહ રાણા પુલ રાખવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સ્ટેટ માર્ગ મકાન કચેરી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સરદારસિંહ રાણા પુલ બનાવવામાં આવ્યો હતો. જેમાં ત્યારે પુલ બનતી વખતે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરત મુજબ અને ટેન્ડરના નિયમ મુજબ કામગીરી નહીં કરીને આ સરદારસિંહ રાણા પુલની કામગીરીમાં હલકી નબળી ગુણવત્તા વાપરીને લાખો કરોડો રૂપિયાનો કૌભાંડ આચર્યો હતો. જેના અને આ પુલને બન્યાને હજી માત્ર થોડા જ વર્ષો થયા છે ત્યાં તો આ પુલ સાવ ખબડી ગયો છે. અને જ્યારે સુરેન્દ્રનગરના કાંતિવીર સરદારસિંહ રાણા પુલ ઉપર જ્યારે વાહન પસાર થાય ત્યારે પુલ પણ ધ્રુજી રહ્યો છે અને ધ્રુજારી આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર સરદારસિંહ રાણા કાંતિવીર પુલ જે છે તે પુલ ઉપર જ્યારે આ પુલ સાવ ખબડી જવાના કારણે જ્યારે રોડ સાવ તૂટી ગયો તો ગાબડા રસ્તા ઉપર પડ્યો હોવાના કારણે રોજ બધે અકસ્માતના બનાવ બની રહ્યા છે અને ઘણા લોકો અવારનવાર અકસ્માત બને છે અને નિર્દોષ લોકો મોતના ભોગ બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર સરદારસિંહ રાણા પુલની કામગીરીમાં સુરેન્દ્રનગર સ્ટેટ માર્ગ મકાન કચેરી દ્વારા સૌ હલકી નબળી ગુણવત્તા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર સ્ટેટ માર્ગ મકાન કચેરીમાં જે તે વખતમાં જ્યારે આ પુલ બન્યો ત્યારે સ્ટેટ માર્ગ મકાનના મુખ્ય અધિકારીએ ધ્યાન આપ્યું નથી અને કોન્ટ્રાક્ટરે અને અધિકારીઓ મિલીભગત કરીને મોરબીના સરદારસિંહ રાણા પુલ કાંતિવીર સરદારસિંહ રાણા પુલમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે. તેના કારણે આ પુલ સૌ ખરાબ બન્યો છે અને આ પુલની કામગીરીમાં સૌ નબળી અને ગુણવત્તાવાળી જે તે વખતના એજન્સીના કોન્ટ્રાક્ટરે વાપરેલી છે. ત્યારે સુરેન્દ્રનગરનો જે મોરબીના પુલ તરીકે આ પુલ ઓળખાતો હતો જેનું નામ ક્રાંતિવીર સરદારસિંહ રાણા પુલ રાખવામાં આવ્યું હતું અને જેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ માર્ગ મકાન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ પુલને નવા સરથી બનાવવામાં આવ્યો હતો અને જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે અને કોન્ટ્રાક્ટરે લાખોનો ભ્રષ્ટાચાર કરીને આ પુલની કામગીરીમાં નબળી કરી હતી. જ્યારે આજે સુરેન્દ્રનગર સરદારસિંહ રાણા પુલ સાવ ખબડી ગયો છે અને જ્યારે વાહનો પુલ ઉપરથી પસાર ત્યારે આખો પુલ ધ્રુજી રહ્યો છે. ત્યારે ગમે ત્યારે આ પુલ તૂટી પડે તો ત્યારે મોટી દુર્ઘટના સર્જાશે તો કોની જવાબદારી? ત્યારે સુરેન્દ્રનગર સ્ટેટ માર્ગ મકાન કચેરી દ્વારા આ પુલને રિપેરિંગ કરવામાં આવતો નથી અને રસ્તાઓ ક્રાંતિવીર સરદારસિંહ રાણા ઉપર જે ગાબડા પડ્યા છે તે બોલવામાં પણ આવતા નથી. જેના કારણે રોજ બરોજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. માયાજાલ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.